કપાસની હરાજી બંધ કરવામાં આવી છે। બોટાદના માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે તેના દ્વારા અચોક્કસ મુદતને લઈને કપાસની હરાજી બંધ કરવામાં આવી છે। રાજુ કરપડા સહિતના આગેવાનો ત્યાં પહોંચ્યા હતા, જેમણે હરાજી બંધ કરાવી હતી। જ્યાં સુધી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી આ હરાજી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। મહત્વપૂર્ણ સમાચાર બોટાદથી સામે આવી રહ્યા છે કે જ્યાં કપાસમાં કરદા થતા હોવાના વાયરલ વિડીયો બાદ આપના નેતાની બોટાદ એપીએમસી ખાતે એ મોટી સભા હતી, જો કે દરમિયાન હરાજી બંધ પણ થઈ અને હવે બોટાદ એપીએમસીમાં મોડી રાત્રે મોટી બબાલ બાદ એપીએમસી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસની હરાજી બંધ કરવા અંગે એ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। મોડી રાત્રે એક મોટી બબાલ સર્જાઈ હતી અને બબાલ બાદ બોટાદ એપીએમસીની અંદર મહત્વપૂર્ણ આ નિર્ણય લેવાયો છે કે જ્યાં યાર્ડની અંદર કપાસની હરાજી જે છે તે બંધ કરવામાં આવી છે। કપાસની હરાજી બંધ થતાની સાથે જ હવે માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનહર માતરિયા દ્વારા એ પત્ર તેમના લેટર હેડ ઉપર લખવામાં આવ્યો છે અને તેમના લેટર હેડ ઉપર લખાયેલો એ પત્ર સોશિયલ મીડિયાની અંદર હાલ તેમના દ્વારા જ એ વાયરલ કરવામાં આવ્યો છે। અચોક્કસ મુદ્દત સુધી આ એ કપાસની જે છે તે બંધ રાખવામાં આવશે। આ પ્રકારનો નિર્ણય બોટાદ એપીએમસી દ્વારા લેવામાં આવ્યો છે। બોટાદ એપીએમસીમાં મોડી રાત્રે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા સહિતના જે આગેવાનો હતા કે જેઓ ત્યાં ધરણા ઉપર બેઠા હતા એ તમામની અટકાયત કરવામાં આવી હતી। હવે આ તમામની અટકાયતની વચ્ચે સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। માર્કેટિંગ યાર્ડના ચેરમેનની આ ચોક્કસ મુદ્દત સુધી તેમની હરાજી એ બંધ કરવામાં આવી છે। માર્કેટિંગ યાર્ડમાં આવનારા સમય સુધી જ્યાં સુધી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી આ હરાજી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। જો કે બીજી તરફ એક મહત્વપૂર્ણ સમાચાર એ પણ સામે આવી રહ્યા છે કે હાલ આ યાર્ડમાં હરાજી બંધ કરતાની સાથે જ મોટી વાત અત્યારે સામે આવી રહી છે કે એ તમામની વચ્ચે રાજુ કરપડા સહિતના આગેવાનો ત્યાં પહોંચ્યા હતા, જેમણે હરાજી બંધ કરાવી હતી। જો કે હવે ખેડૂતોને બોટાદ એપીએમસી ખાતે કપાસ લઈને ન આવવા માટેની પણ એ અત્યારે વાત બોટાદ એપીએમસીના ચેરમેન મનહર માતરિયા દ્વારા એ કરવામાં આવી રહી છે। હવે આવનારા સમય દરમિયાન મહત્વની વાત એ છે કે જે કરદાને લઈને સોશિયલ મીડિયાની અંદર વિડીયા એ વાયરલ થયા હતા, કરદાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ એપીએમસી દ્વારા હવે આગામી સમય સુધી જ્યાં સુધી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી હરાજી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। મારી સાથે બોટાદથી મારા સંવાદદાતા કિશન બારૈયા જોડાય છે। કિશન, બોટાદ એપીએમસીમાં મોડી રાત્રે એક મોટી બબાલ થઈ, જો કે હવે એપીએમસી દ્વારા એક નિર્ણય પણ જાહેર કરવામાં આવ્યો છે ગત મોડી સાંજે જ કે આગામી જાહેરાત ન થાય ત્યાં સુધી આ ચોક્કસ મુદ્દત સુધી બોટાદની માર્કેટિંગ યાર્ડમાં કપાસ લઈને ન આવવો, કપાસ અંગે હરાજી પણ નહીં થાય। પ્રદીપ, વાત કરીએ તો 5 દિવસ પહેલા એક વિડીયો વાયરલ થાય છે। આપના નેતા રાજુ કરપડા દ્વારા એક વિડીયો વાયરલ કરવામાં આવે છે, જેની અંદર ખેડૂત પોતાનો કપાસ લઈને માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચે છે। માર્કેટિંગ યાર્ડમાં પોતાનો કપાસ વેચે છે, ત્યારબાદ વેપારીએ જે કપાસ ખરીદ્યો છે તે કપાસ લઈને જીનિંગમાં પહોંચે છે। જીનિંગની અંદર કડદો કહીને તે કપાસના 80 રૂપિયા કાપે છે। આ સમગ્ર ઘટના વિડીયોની અંદર પોતાના મોબાઈલમાં કેદ કરે છે ખેડૂત, અને ત્યારબાદ રાજુ કરપડાને આપે છે અને તે આ વિડીયો વાયરલ કરે છે, જેને લઈને સમગ્ર વિવાદ ઉભો થયો છે। ગઈકાલે વાત કરીએ તો રાજુ કરપડા દ્વારા મોટી સંખ્યામાં ખેડૂતો સાથે બોટાદ જિલ્લાના હલ્લાબોલ કર્યો હતો માર્કેટિંગ યાર્ડ ખાતે। ત્યારબાદ પોતાની 2 માંગ સાથે ત્યાં ધરણા ઉપર બેસ્યા હતા। રાતે ભજન કીર્તન ચાલતા હતા, ત્યારે પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને લઈને તેમની ધરપકડ કરી છે। અને મહત્વની વાત એ છે કે બોટાદના માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે તેના દ્વારા અચોક્કસ મુદતને લઈને કપાસની હરાજી બંધ કરવામાં આવી છે। જ્યાં સુધી અન્ય મહત્વનો નિર્ણય નહીં લેવાય ત્યાં સુધી સમગ્ર કપાસની હરાજી બંધ કરવામાં આવી છે। હવે ક્યારે એ ખુલશે ને ક્યારે
ખેડૂતો પોતાનો કપાસ વેચવા માટે જશે એ તો હવે જોવું રહ્યું. અને આવા વિવાદિત નિર્ણય લઈને ખેડૂતોમાં પણ એક રોષ જોવા મળી રહ્યો છે. બિલકુલ કિશન, આભાર જોડાવા બદલ. તો બોટાદની અંદર એક વિવાદિત નિર્ણય પણ લેવામાં આવ્યો છે માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનહર માતરિયા દ્વારા. જો કે તેમણે ગતરોજ આખી આ ઘટનામાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા સહિતના આગેવાનો ત્યાં પહોંચ્યા હતા. એ દરમિયાન તેમણે નિવેદન પણ આપ્યું હતું કે માર્કેટિંગ યાર્ડમાં આ પ્રકારની કોઈ પણ ઘટના ન બને તેને ધ્યાને લઈ બોટાદ એપીએમસી દ્વારા એ તમામ કાર્યવાહી કરવામાં આવી છે, જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે. જો કે આ તમામની વચ્ચે મોડી સાંજે એક પત્ર સોશિયલ મીડિયામાં તેમના દ્વારા વાયરલ કરવામાં આવે છે. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ચોક્કસ મુદત સુધી કપાસની હરાજી બંધ કરવામાં આવે છે. ખેડૂતોને કપાસ ન લાવવા માટેની પણ વાત એ કરવામાં આવે છે. જો કે હજુ એ માર્કેટિંગ યાર્ડ બંધ છે. ગત મોડી સાંજે રાજુ કરપડા સહિતના આગેવાનો દ્વારા માર્કેટિંગ યાર્ડ બંધ કરાવવામાં આવ્યું હતું. આજે પણ માર્કેટિંગ યાર્ડ બંધ છે. જો કે રાત્રે 3 વાગ્યાની આસપાસ રાજુ કરપડાની અટકાયત કરવામાં આવી છે. હવે જોવાનું રહેશે આવનારા સમયની અંદર બોટાદ માર્કેટિંગ યાર્ડ દ્વારા શું કઈ જાહેરાત કરવામાં આવે છે, શું કઈ નવી તૈયારીઓ હાથ ધરવામાં આવે છે અને કપાસની અંદર થતા આ પ્રકારના કડદા એ કેવી રીતે અટકાવે છે એ જોવાનું રહેશે. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.